શ્રી સોમનાથ કાર્તિકી પૂનમના મેળાનો આજથી પ્રારંભ કરાયો। 1955 થી યોજાય છે લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમૂહ સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાઈ છે સાત્વિક આનંદી તમામ વ્યવસ્થાઓ। વર્ષ 1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળો આ વર્ષે તારીખ 11/11/2024 થી 15/11/2024 સુધી યોજાયો છે। આજરોજ તારીખ 11 નવેમ્બરના રોજ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ડી જાડેજા સાહેબના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીડી પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણી તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય સ્થાનિક જાણકારોનું કહેવું છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્ય સ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાના મધ્યરાત્રિએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાની શીતળ પ્રકાશ વર્ષાવે છે, જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે। આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્યરાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે। મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી હરોળમાં આવે છે। સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોક સાહિત્ય, સંગીત અને ભજન કલા સંગમનો ત્રિવેણી રચાશે। આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી મેળામાં સહેલાણીઓને કોઈપણ તકલીફ ન પડે। મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવેલ હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવરને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા વિગતે જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। જય સોમનાથ। સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યોજાતો 1955 થી યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળોનો આજે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આ 5 દિવસના મેળામાં લગભગ 200થી વધારે જુદા જુદા ખાણીપીણી વગેરેના સ્ટોલ, ઇન્ડેક્સીના વગેરે હસ્તકલાના સ્ટોલો, તેવી રીતના જેલના કેદીના ભજીયા, બાળકો માટેની રાઇડ્સ તેમજ આ 5 દિવસ યોજાતા મેળામાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ મેળાના આયોજનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, સ્થાનિક સેવા સદન અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં 5 દિવસના મેળામાં લગભગ 8 થી 10 લાખ લોકો મેળો માણવા માટે આવતા હોય છે।